રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો 21મી મે એટલે કે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ આજના દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ તરીકે માનવામાં આવે છે। વર્ષ 1991માં આજના દિવસે તમિલનાડુના શ્રી પેરુમ્બુદુરમાં એક ચૂંટણી પ્રચાર દરમિયાન આત્મઘાતી આતંકવાદી હુમલામાં રાજીવ ગાંધીએ દેશ કાજે પોતાનું બલિદાન આપ્યું હતું। માત્ર 40 વર્ષની નાની ઉંમરે ભારતના સૌથી યુવા વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધીને ભારતમાં કોમ્પ્યુટર અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિના જનક માનવામાં આવે છે। 21મી સદીના આધુનિક ભારતના નિર્માણ માટે અને યુવાનોને મતાધિકારની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરવા જેવા ઐતિહાસિક નિર્ણયો માટે તેમણે હંમેશા યાદ રાખવામાં આવશે। તેમણે મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા। ત્યારે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું।